નમસ્કાર, તમામ અપડેટ સાથે હું છું હેતવી અને હાલ એક જે મહત્વના સમાચાર આવી રહ્યા છે, ગુજરાત ઉપર વાવાઝોડાનું સંકટ છે। હવામાન વિભાગે મોટી આગાહી આપી દીધી છે। આ સિસ્ટમ દરિયામાં જઈને ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે છે। દરિયામાં ચક્રવાત આકાર લીધા બાદ પશ્ચિમ તરફ આગળ વધશે અને આ સિવાય વધુ એક સિસ્ટમ ઓડિશા પાસે છે જે ડિપ્રેશનના રૂપમાં છે, જેની ગતિ અત્યારે ઉત્તર પશ્ચિમ તરફની છે। અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન સૌરાષ્ટ્રથી 210 કિલોમીટર દૂર છે। દરિયાકાંઠે વરસાદ અને ભારે પવનની આગાહી આપવામાં આવી છે। આપણે એ પણ જણાવી દઈએ કે દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં 40 થી લઈને 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। આગામી 24 કલાક માટે વેરાવળ અને અન્ય બંદરો પર LCSનું 3 નંબરનું સિગ્નલ લાગુ કરવામાં આવ્યું છે। દક્ષિણના દરિયાકાંઠે DC1 સિગ્નલ લગાવવામાં આવ્યું છે। अभी हमारा जो और एक सिस्टम है जो उड़ीसा के पास है, डिप्रेशन ओवर इंटीरियर उड़ीसा, इसका जो मूवमेंट है नॉर्थ वेस्ट वार्ड डायरेक्शन में रहेगा और मूवमेंट नॉर्थ वेस्ट वार्ड डायरेक्शन में है। इसका जो पोजीशन है 20.7 नॉर्थ 83.7 डिग्री ईस्ट। पहले ये नॉर्थ वेस्ट वार्ड डायरेक्शन में इसका मूवमेंट रहेगा across Odisha, interior Odisha, then northwards, then we can gradually into oil low pressure area। अभी जो लाइन ऑफ विड्रॉल अभी पास कर रहा है हमारा सेम है, वेरावल और भरूच से पास कर रहा है। આગાહી અહીંયા આવી છે, જે પ્રમાણે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુજરાત પર વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે। જે પ્રમાણે પરિસ્થિતિ જોવા મળી રહી છે, જે પ્રમાણે સ્થિતિ હાલ બનતી જોવા મળી રહી છે, તેવામાં અમે આપને વિંડીના માધ્યમથી આખું આ ઘટનાક્રમ શું છે તે સમજાવવાનો પ્રયત્ન કરીએ। આગાહી જે પ્રમાણેની છે, આજે મોડી રાતથી એ સ્વરૂપ એ શક્યતાઓ બનતી જોવા મળશે અને 9 ઓક્ટોબર સુધી આ જ પ્રમાણેની પરિસ્થિતિ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આપ જુઓ, આ વિંડીના માધ્યમથી હું તમને બતાવી રહી છું, ખાસ કરીને જે પરિસ્થિતિ આગળ જઈ રહી છે, અત્યારે આ પરિસ્થિતિ દરમિયાન તમને ગુજરાત ઉપર સંકટ મંડરાતું જોવા મળશે। તમે પહેલી નજર અહીંયા કરો કે જે બાજુ અહીંયા સિસ્ટમ વાવાઝોડાની બનતી જોવા મળી રહી છે, તેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ભારે વરસાદ જોવા મળશે, 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। આગળ જઈએ, આપણે વાત કરીએ 4મી તારીખે પણ આ જ સિસ્ટમ વધુ વિકરાળ બનતી, એની તમે આ રેડ આઈ જોઈ શકો છો, એનામાં વધારો સતત થયેલો જોવા મળી રહ્યો છે। આ ચક્રવાતનું સ્વરૂપ લેતું જોવા મળી રહ્યું છે અને જેના કારણે આના ભેજવાળા પવનો એ ગુજરાત તરફ આવશે અને ગુજરાતના વિવિધ ભાગોમાં તેના કારણે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। છૂટો છવાયો વરસાદ પડશે અલગ અલગ ભાગોમાં, મહારાષ્ટ્રના ભાગોમાં પણ તેની અસર જોવા મળશે, ગુજરાત પર પણ તેની અસર જોવા મળશે, તેની સાથે રાજસ્થાનના પણ ઘણા ભાગોમાં અસર જોવા મળશે। આગળ જઈએ, આ આપણે આખું 4મી તારીખનું પિક્ચર બતાવી રહ્યા છે। હવે ધીમે ધીમે જેમ સમય જઈ રહ્યો છે, 5મી તારીખમાં આપણે આવી અને આ તમે આ ભાગ જે જોઈ રહ્યા છો એ ગુજરાતથી દૂર જઈ રહ્યું છે, પણ એના ભેજવાળા પવનો ગુજરાત તરફ આગળ આવતા ગુજરાતમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। રવિવારના દિવસની વાત કરીએ, રવિવારના દિવસોમાં દક્ષિણ ગુજરાતનો ભાગ તમે જુઓ, આ દરિયાકાંઠાનો સૌરાષ્ટ્રનો ભાગ જુઓ, કચ્છમાં જુઓ, આ તમામ જગ્યાઓ પર તમને વરસાદની સિસ્ટમ બનતી જોવા મળી રહી હશે। એટલે આ તમામ ભાગોમાં વરસાદ આવવાની શક્યતા છે। રવિવારે મોડી સાંજ પછી ગુજરાતનું વાતાવરણ એકદમથી બદલાતું તમને જોવા મળશે। ભેજવાળા પવનો તમે અહીંયા જોઈ શકો છો, અમદાવાદમાં પણ વરસાદની સ્થિતિ બનતી જોવા મળી રહી છે। 6મી તારીખે સોમવારે અમદાવાદની વાત કરીએ, શરદ પૂનમનો દિવસ અને આ દિવસે અમદાવાદ સહિત રાજ્યના ઘણા બધા ભાગોમાં વરસાદની શક્યતા તમને જોવા મળી રહી હશે। અત્યારે સમય આપણે બતાવી રહ્યા છે, બપોરે 3 વાગ્યાનો સમય તમે જુઓ, લગભગ આખું ગુજરાત કવર કરી લીધું છે આ સિસ્ટમે। જે વાવાઝોડાની વાત કરી રહ્યા છે, જે વાવાઝોડું પોતાનું સ્વરૂપ જો આક્રમક લે છે તો આ પ્રમાણેનું ચિત્ર આપણને જોવા મળશે આવનારા દિવસોની અંદર। તમે જુઓ, અમદાવાદ સહિત અહીંયા દક્ષિણ ગુજરાતનો ભાગ છે, સૌરાષ્ટ્રનો ભાગ છે, તમામ ભાગોમાં તમને વરસાદની પરિસ્થિતિ બનતી જોવા મળી રહી હશે। આગળ જઈએ, 3 વાગ્યાનો સમય, આ 3 થી લઈને 5 વાગે પણ વધુ વરસાદની આગાહી આપવામાં આવી છે। 7 વાગે તમને આ સિસ્ટમ થોડીક હળવી પડતી દેખાશે અને 7 થી લઈને 10 ની વચ્ચે આ વરસાદ ધીમો પડી જશે। આ વરસાદ ખાલી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં આપણને જોવા મળશે। એટલે મહદ અંશે અહીંયા એક જ
એજન્ડા એક જ પિક્ચર ક્લિયર થઈ રહ્યું છે કે સૌરાષ્ટ્ર છે, ખાસ કરીને દરિયાઈ જે ભાગ છે અને કચ્છ, આ તમામ વિસ્તારોમાં વધુ વરસાદ જોવા મળશે અને 6મી તારીખે બપોર બાદ ગુજરાતમાં ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, અમદાવાદ સહિત તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગળ જઈએ 7મી તારીખનું પિક્ચર જોઈએ. 7મી તારીખે પણ અમદાવાદમાં વાદળિયું વાતાવરણ રહેશે, ક્લાઉડી એટમોસ્ફિયર રહેશે. અમદાવાદની આસપાસના નાના મોટા જે જિલ્લાઓ છે ત્યાં તમને વરસાદ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં, કચ્છના ભાગોમાં, સૌરાષ્ટ્રના ભાગોમાં તમને વરસાદ જોવા મળી રહ્યો હશે. બપોર બાદ આ સિસ્ટમ વધુ આક્રમક થતા મધ્ય ભારત તરફ તે જઈ રહી છે અને વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે. અહીંયા આપણે રોકીએ સમય. તમે જો 7મીની મોડી રાતનો અહીંયા સમય થયો છે. એ સમય દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગો છે અને કચ્છના ભાગો છે અને રાજસ્થાનના ભાગો, ત્યાં આ સિસ્ટમ જતી આગળ જોવા મળી રહી છે અને ત્યાં વરસાદ આપણને વધુ આવી શકે છે તેવી શક્યતાઓ છે. અત્યારે આગળ જઈએ આપણે 8મી તારીખે આવીએ. 8મી તારીખે પણ અત્યારે તમે જો અહીંયા જે વાવાઝોડાની વાત કરી હતી, જે પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે, એની રેડ આઈ, એનું ચક્રવાત તમને અહીંયા બનતું જોવા મળશે. એટલે આ સૂચવી રહ્યું છે કે સૌરાષ્ટ્રનો ભાગ છે, કચ્છનો ભાગ છે, ત્યાં વધુ વરસાદ જોવા મળી શકે છે. 9 તારીખ સુધીની આગાહી છે. 3 થી 9 એટલે કે આજે મોડી સાંજથી આ સિસ્ટમ વધુ આક્રમક બનતી જોવા મળશે અને જે 9 તારીખ સુધી આપણને આ વાવાઝોડાની અસર જોવા મળશે. એટલે વરસાદ હજી ગયો નથી, હજી એક રાઉન્ડ આવી રહ્યો છે. એટલે જો તમને એવું લાગતું હોય કે હવે આવનારા દિવસોમાં વરસાદ નહીં આવે તો આ વાત ખોટી છે. રેનકોટ મૂકી દીધો હોય તો બહાર કાઢી રાખજો, કારણ કે આ વરસાદની સિસ્ટમ જ તમને જોવા મળી રહી હશે. જામનગરમાં સૌથી વધુ વરસાદ જોવા મળશે, કારણ કે અહીંયા આ વાવાઝોડાનું કેન્દ્રબિંદુ બની રહ્યું છે અને જેના કારણે જે ભેજવાળા પવનો છે એ સીધા સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જઈ રહ્યા છે અને વરસાદની શક્યતાઓને વ્યક્ત કરી રહ્યા છે. આગળ જોઈએ 8મી તારીખે દિવસ દરમિયાન આ જ પ્રકારનો માહોલ જોવા મળશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 8મી તારીખે ભારે વરસાદ જોવા મળશે. તમે જોયું હશે પિક્ચરમાં જે રીતે બતાવી રહ્યા છે મીંડીના માધ્યમથી. હવે અહીંયા તમે જુઓ અમદાવાદમાં પણ વરસાદની શક્યતા છે. એટલે કે લગભગ બુધવારે 4 વાગ્યા પછી 4 થી 7ના સમયગાળામાં અમદાવાદના પણ વિવિધ ભાગોમાં વરસાદ આપણને જોવા મળી શકે છે. છૂટો છવાયો વરસાદ હશે પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે મોડી સાંજ પછી આ સિસ્ટમ નમ બનતી જશે, સિસ્ટમ ઢીલી પડતી જશે અને આપણે આવીએ 9મી તારીખે. તો 9મી તારીખે લગભગ આખું પિક્ચર આપણને ક્લિયર કરતું ગુજરાત તરફથી આ વરસાદની, આ વાવાઝોડાની જે સિસ્ટમ છે તે સંપૂર્ણપણે વિદાય લેતી આપણને જોવા મળશે. તમને ઓવરઓલ બતાવ્યું 3 ઓક્ટોબર થી લઈને 9 ઓક્ટોબર સુધીનો સમયગાળો કે જેમાં આ વાવાઝોડું બનવાની પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે. અત્યારે એ જે સિસ્ટમ છે તે વાવાઝોડાની જે સિસ્ટમ છે ત્યારે ઓડિશા તરફ વધુ સક્રિય છે, પરંતુ આવતીકાલે સવારની વાત કરીએ તો આવતીકાલે સવારથી આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ આવતી જોવા મળી રહી છે અને તે બાદ ગુજરાતથી લઈને રાજસ્થાન અને મહારાષ્ટ્રનો જે ભાગ છે ત્યાં આપણને આ સિસ્ટમ, આ વાવાઝોડાની સિસ્ટમ વરસાદ લાવતી જોવા મળી રહી છે.